હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાન સાફ બાફ કરી નાખી છે અને હવે કામ કરવા જવાનું છે આપણે. પણ મટીરિયલ ત્યાં આવ્યું નહીં. મટીરિયલ આવે એટલે પછી કામ કરવા જઈએ. और दिलीप कचरा वाड़ रहा है, रूम वूम साफ कर लिए है, तो आप देख लेना. दिलीप ही खाली काम करता है. दिलीप, तेरे को सुबह सुबह में आज कचरा वाड़ने का कैसे याद आ गया है? दिलीप, कचरा कैसे वाड़ने लगा आज सुबह सुबह में? ऐसा है, तो रूम साफ कर दिया है दिलीप ने, आप देख सकते हो. તો ગાઈસ, કામ કરવાનું ચાલુ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો આ બાજુ વેલ્ડિંગનું કામ ચાલુ છે. આ ગાડીનું કામ છે. આ ગાડીની બોડી આખી બદલી છે. આ તમે જોઈ શકો છો. આની ઉપર પેલું લાગેલું હતું એ હટાવી દીધું કે આ પાછળનો ભાગ થોડો પાછળ લીધો છે. અને હવે આપણે એંગલ કટિંગ કરવાની છે, તો એંગલ કટિંગ કરવાનું ચાલુ કરીએ. હવે એંગલ કટિંગ કરવાની છે. આ કટિંગ મશીનમાં કરવાની છે. તો એંગલ કટિંગ કરીએ અને કામ ખતમ કરીએ ફટોફટ, કેમ કે ગાડી કાઢની પડી છે આપણે કંઈ. તો મિત્રો, વેલ્ડિંગનું કામ ગાડીનું ચાલુ થઈ ગયું છે અને નીચે આપણે ચેનલ મારેલી છે, તમે જોઈ શકશો. આ ચેનલ આવી રીતે મારી છે આડી, કેમ કે સેટ નહોતું થતું, હોલ સેટ નહોતા થતા, એટલા માટે આવી રીતે ચેનલ મારી દીધી છે અને કામ ચાલુ થઈ ગયું છે. હવે ખાલી તાકાત મારવાના છે અને હોલ, જ્યાં હોલ છે, જો આ જગ્યાએ હોલ છે, તો આ જગ્યાએ ખાલી પછી નટ બોલ્ટ ખાલી કરી દેવાના. બસ નટ બોલ્ટ થઈ જાય એટલે પછી ગાડી રેડી. બસ ખાલી એટલું જ કામ છે. અને આગળની સાઈડ કટર એક લગાવવાનું છે ઉપર, તો એ કટર લગાવવાનું છે. પેલી બાજુ જો વેલ્ડિંગનું કામ ચાલુ છે, વેલ્ડિંગ થાય છે અને કટર લાગી જાય એટલે ગાડી જતી રહેશે. તો તમે જોઈ શકો છો, કાલુ કાકા આવી ગયા છે દુકાને, એમના ગેરેજે આવી ગયા છે. કેટલા વાગ્યા છે આજે? કેટલા વાગ્યા? 10 નહીં વાગ્યા, વાગ્યા છે 11:30. તો હવડે હજુ આવી રહ્યા છે, 11:30 વાગ્યા આવ્યા છે. હવે જો આ દુકાન જો આ હાલત જો, આ હવે કચરો બચરો વાળો, થોડું સાફ સફાઈ રાખો. હા, સાફ સફાઈ નહીં કરતા. હવે પાછા અગરબત્તી કરશે, એટલામાં 12 વાગશે, પછી પાછા જમવા બેસી જશે. તો તમારે આટલું બધું મોડું કેમ થાય છે એ કહો. આ બધા ફેન્સ આપણા પૂછે છે તમને કે તમારે મોડું કેમ થાય છે, 12 કેમ વાગી જાય છે? હા, હું એવું તો ઘેર હું કામ કરો છો કહી દો આજે, આપણા મિત્રોને કહી દો આજે. હે હું કહો થોડું જોરથી બોલો. એવું કહે છે કે લગ્ન કરો તો ખબર પડે, એવું કહે છે. એટલે ઘેર પછી હું આ કચરો ને એવું બધું વાળવાનું હોય છે. પણ આમ આ બાજુ જોઈને બોલો ને, શરમાવ છો શું કરવા? હે કેમ મોડું થાય છે આજે કહી દો. આ ગાડી બધા મિત્રોને કહી દો તમારું મોડું કેમ થાય છે. કામ કરાવે છે એવું કે છે. કામ કરવું પડે છે ઘેર બધું, એટલે કામ પતાવીને આવું છું એમ બધું કે છે. હવે એવું હેલ્પમાં બધું હેલ્પ કરી નાખો પાછું બધું. એવું એટલે 12 વાગી જાય. જમવા મને બનાવી દો. એવું બધું કામ પતાવીને આવ્યા એવું ને? ફોટું માટે એવું. તો મિત્રો જોઈ શકો છો, ઘર કામ પણ કરે છે અને ઘેરે જઈને પણ કામ કરે છે. આ તો કાલુ કાકાનું રાજ આપણાને ખબર નથી,
પણ આ તો એમના મોઢે જ એમને આપણને કહી દીધું તો હવે ગેરેજ બેરેજ સાફ કરો, અગરબત્તી કરો, બરોબર. હવે આ કામ ઘેર કરવાનું એટલે મોડું થાય છે એમ કહે છે. બરોબર છે, ચલો. કાલુ કાકા યુનિફોર્મ બદલી નાખ્યો છે અને કામે લાગી ગયા છે. પાના પક્કલ લઈને ઘર કામ તો બધું પૂરું કરીને આવ્યા. હવે અહીં ગેરેજનું કામ કરવું પડે એટલે જો આ શું કામ કરો મિસ્ત્રી? હું આ ગાડીનું શું કામ છે? આવો લઠ્ઠો ગાલવાનો છે. એવું ગીરનું છે? ગીરનું નહીં તો કે બીજું કે હું જતું. હા, તો ગાઈસ તમે જોઈ શકો છો ઘર કામ હોય કરવાનું અને પાછું બધું કરવાનું. અને દમો આવી ગયો છે આપણો ખાસ મિત્ર. અને કાલુ કાકા તો ઘર કામ ખતમ કરીને આવ્યા છે અને હવે આગળ ચાલુ પડી ગયા છે કામ કરવા. તો મિત્રો જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણી જોડે બાઇક નહીં આજે, તો જમવા કેવી રીતે જવાનું? પણ કાલુ કાકાનું બાઇક છે, પણ કાલુ કાકા તો હજુ એમની જોડે બાઇક નહીં માંગ્યું. પહેલાં જ કહી દીધું છે કે બાઇકમાં પેટ્રોલ નહીં, તો મારે અમે કરવાનું શું? પેટ્રોલ એટલે આજે જ પતી ગયું? આજે હમણાં જ પતી. હે ઊંધા કેમ ફરી જાવ છો? હે હમણાં જ પતી ગયું. હમણાં જ પતી ગયું? ચોક મારીને લાવ્યો. ચોક મારીને લાવ્યો એટલે નહીં આલો એવું બાઇક? નહીં આલો નહીં એટલે છે જ નહીં અંદર તો શું યાર છે. એમનું બાઇક તો પડ્યું છે, લઈને આવ્યા છે, તો હવે કહેશે કે નહીં અંદર પેટ્રોલ. તો હવે શું કરવાનું? પેટ્રોલ નાખવાનું, બીજું શું 50 રૂપિયાનું, બીજું શું જવું હોય તો. આ જો ऐसे चाचा होगे तो भतीजे क्या करेंगे? ઘરે જવાનું મારે જમવા બકા. ગામમાં ના લા મૂકવા નહીં આવવાનું, બાઇક છે. પેન્ટ ચડાવી લેવા દે. મેં તો બધું ખાઈ ગયું એની નીચે ઊતો હતો. બાઇક નહીં આલો? બાઇક નહીં આલો? બાઇક નવી આલીશ તને. નહીં આલું નહીં, નવી આલીશ. નવી લઈ આલશો એવું? હા. કારે? હે કારે? 26 હે કારે લઈ આલશો? 32 તારીખ. 32 તારીખે? જો જો આજે તો મજાકના મૂડમાં છે પાર્ટી. તો 32 તારીખે લઈ આલી તો ના થોડું કહું છું બાપા. હા, જો 13મો મહિનો 32 તારીખ. કામ ચાલુ છે. હે 13મો મહિનો 32 તારીખ. 13મો મહિનો ને 32 તારીખે લઈ આવવાનું કે છે. એ તારીખ આવે નહીં. 13 આવે તો આપણને કાલુ કાકાએ બાઇક આપી દીધું છે. ચાવી કઈ છે? એ તો નતા હાલતા, આપણે જબરજસ્તી લીધું છે. આ ચાવી હાલ દીધી છે. બાઇક તે પડ્યું છે. હવે કેવું લાગ્યું? પેટ્રોલ નહીં ના ખાવું? તો ફાઇનલી બાઇક આપી દીધું છે. આપણે જઈએ ઘરે જમવા.